નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યની અંદર આજે 20 જૂન અને વાર થયો છે શનિવાર। શનિવારના દિવસે બપોર પછીના જે તાજા હવામાન સમાચાર મળી રહ્યા છે તેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના 7 થી 8 જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ વધારે પડતો જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે એટલે કે 19 જૂનની વાત કરવામાં આવે તો 19 તારીખના રોજ જે છે એ ચોમાસું શરૂ થયું ગુજરાત રાજ્યની અંદર। તેના 24 કલાક વીત્યાની અંદર ફરી એક વખત નવા આગાહીના સમાચાર આવી ગયા છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર આ વર્ષનું ચોમાસું જે છે ભયંકર સાબિત થશે, કારણ કે મેઘ તાંડવ છે એ હવે પછી આગામી ગણતરીના કલાકોની અંદર થવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। આગામી કલાકોને લઈને ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદી સિસ્ટમ જામશે તેને લઈને પણ સૌથી મોટા હવામાન સમાચાર આપવામાં આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા તો આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના ઉત્તર ભાગ તરફથી અને મધ્ય ભાગ તરફથી બંને તરફથી સિસ્ટમો એક્ટિવ થશે, પરંતુ શું ખરેખર તમને ખ્યાલ છે કે આ વર્ષનું ચોમાસું ગુજરાત રાજ્ય ઉપર ખતરો લઈને આવ્યું છે? કારણ કે અત્યારે લો પ્રેશર સિસ્ટમો બની એ પહેલાં તો બંગાળની ખાડી, અરબ સાગરના દરિયાની અંદર પણ સિસ્ટમો જામી છે। અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણેનો જે વર્તારો જોવા મળી રહ્યો છે, જેમાં સોમાલિયા તેમજ યમનના, ઓમાનના દેશોમાંથી જે વાદળછાયું વાતાવરણ અને વરસાદી સિસ્ટમ જે દક્ષિણ ભારત તરફ આવવાની હતી એ હવે પછી મધ્ય ભારત અથવા તો જે ગુજરાત રાજ્ય લાગુના વિસ્તારો છે, દરિયાકાંઠો, દરિયાઈ પટ્ટી છે ત્યાં જશે। બીજી તરફ બંગાળની ખાડીમાંથી પણ પવનો ફૂંકાય અને પૂર્વ ભારત તરફ જવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે તો કહ્યું છે આજથી 19 તારીખ પછી જે છે એ હવામાન સમાચાર મળ્યા હતા, એમાં આજે 20 તારીખનો જે દિવસ છે શનિવારનો દિવસ, તો આજે સાંજ સુધીમાં તો લગભગ જે છે એ વાવાઝોડાના પવનો ફૂંકાશે, કારણ કે કાલે જોટાના પવનો છે એ ફૂંકાના હતા। આજે વાવાઝોડાના પવનો ફૂંકાય અને વરસાદ વધે તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથેનો ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે। તમારા જિલ્લાની અંદર વાતાવરણ કેવું છે, હવામાન કેવું છે, નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। અને આજના વિડીયોની અંદર દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવીએ પહેલાં જો તમે અમારી આ લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી હવે પછીના આગામી 24 કલાકના જે હવામાન સમાચાર છે એ તમને સમયસર મળતા રહે। તો અત્યારે ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે, કયા જિલ્લાની અંદર કેટલો વરસાદ પડશે, કેવો વરસાદ પડશે તેની સંપૂર્ણ અપડેટ અને ડિટેલ તમને જણાવીએ તો મિત્રો અત્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ગાંધીધામ, અમદાવાદ લાગુના વિસ્તારથી લઈ ડીસા લાગુના વિસ્તારની અંદર ચોમાસાએ વેગ પકડ્યો છે, ગતિ પકડી છે, કારણ કે દક્ષિણ ગુજરાતથી આવેલી જે સિસ્ટમ છે તેમાં પણ સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નવસારીના જિલ્લાઓ અને ખાસ દમણ અને દાદરાનગર હવેલીના જિલ્લાઓની અંદર તો મુંબઈ અને મહારાષ્ટ્રમાંથી પવનો ફૂંકાણા હતા અને એના કારણે વરસાદી સિસ્ટમ છે એ આગળ વધી છે। ફરી એક વખત તમને આગાહી જણાવી દે તો ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાક ભારેથી અતિ ભારે રહેશે। આજે શનિવાર છે, આવતીકાલે રવિવાર અને એ પછી સોમવાર, એટલે કે સોમવાર સુધી જે છે એ તાપમાનની અંદર મોટો ફેરફાર રહેશે અને વરસાદ પડશે। આમ તો જોઈએ તો મિત્રો 23 જૂનથી તો ચોમાસું ગુજરાતમાં હજી બેસવાનું બાકી છે, પરંતુ ગુજરાત રાજ્યની અંદર અત્યારે પ્રી મોન્સૂનની એક્ટિવિટી ચાલી રહી છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર 5 થી 6 ઇંચ જેટલો વરસાદ ઉત્તર ભારતની અંદર પડ્યો છે। તો હવે પછી આગામી દિવસોની અંદર ચોમાસાની શરૂઆત થવાની છે। ઓફિશિયલી ચોમાસાની તારીખ આપી દેવામાં આવી છે, તો આ ચોમાસાની સિઝનની અંદર વરસાદ કેવો પડશે એનું આપણે અનુમાન લગાવશું। આજે મિત્રો તમને મુખ્ય 3 બાબતો ઉપર છે એ વાત કરવાની છે। એક તો આ વર્ષનું ચોમાસું એટલે કે વરસાદ છે કેવો પડશે તેના વિશેની આગાહી જણાવું। બીજી એક કે મિત્રો વાવણી લાયક વરસાદ અત્યારે થઈ ગયો છે, ખેડૂતો ખુશ થઈ ગયા છે અને ખેડૂતોમાં પણ અનેરો આનંદ છવાયો છે, કારણ કે લાંબા સમયના વિરામ બાદ ચોમાસાએ ફરી એક વખત વેગ પકડ્યો છે, ગતિ પકડી છે। જે ગઈકાલે ચોમાસાનો વરસાદની આગાહી થઈ હતી એ ઘણા બધા જિલ્લાઓની અંદર અને ગામડાઓની અંદર ચોમાસાની સ્થિતિ છે મજબૂત થઈ તેની આગાહી આપણને જાણવા મળી હતી, પરંતુ હવે અત્યારના લેટેસ્ટ સમાચાર પ્રમાણે ત્રીજી આગાહી આજના વિડીયોની અંદર જાણીશું કે તેમાં જે વરસાદ મેઘરાજાના જે છે એ તોટિંગ વધારાના સાથે ભારે પવન અને વીજળીના ચમકારાના સાથે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો આ દરેક આગાહી અને દરેક અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવતા રહીએ। તે પહેલાં સૌપ્રથમ તમને માહિતી જણાવીએ કે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે।
તેના વિશેની માહિતી તમને અત્યારે જણાવીએ તો મિત્રો, અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં અત્યારે ભાવનગર, અલંગ, મહુવા, સાથે સાથે અમરેલી, જૂનાગઢ, ગોંડલ, વેરાવળ, માધવપુર, બોટાદ, રાજકોટ, ધોળાના વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે એ જામી છે. ચોમાસું જે છે એ સક્રિય થયું છે. પરંતુ એ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, દહેજ, ખંભાત, વડોદરા, રાજપીપળા, ઉમરાપાડા, દેડિયાપાડા અને બોડેલીના વિસ્તારોની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે. તો બીજીપુર બાજુ નવપુરાના વિસ્તાર છે, વાપી, સેલવાસ છે, ડાંગ છે, આ દરેક જિલ્લાની અંદર અત્યારે ચોમાસાના વરસાદની સ્થિતિ છે ખૂબ જ મજબૂત બની છે અને વાદળછાયું વાતાવરણ વચ્ચે પણ ચોમાસું જે છે એ સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે. ગઈકાલે તો મિત્રો કાળો તડકો હતો અને વરસાદ પડી રહ્યો હતો. એ પહેલાં પણ ભાવનગરથી લઈને મહુવા સુધીના જેટલા પણ જિલ્લાઓ છે, તાલુકાઓ છે, દરેક તાલુકાઓની અંદર ચોમાસાના વરસાદે વેગ પકડ્યો હતો. હવે હાલની તાજા માહિતી સમાચાર જોઈએ તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. રેડ એલર્ટ દર્શાવવાના પણ સિગ્નલો આપવામાં આવ્યા છે, પરંતુ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતને લગભગ જે છે ખતરા સામાન સાબિત થશે. કારણ કે ખતરો એટલા માટે મંડરાતો જોવા મળી રહ્યો છે કારણ કે અરબ સાગરમાંથી સીધો જ પવન ગુજરાતના દરિયાઈ પટ્ટીના જેટલા પણ જિલ્લાઓ છે, ગામડાઓ છે, એ દરેક વિસ્તાર સુધી પહોંચ્યું. વરસાદી આફત અને ગુજરાતી માફત આ બંને વિસ્તારો વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે આપણે જોઈએ તો આ જે જિલ્લાઓ દર્શાવવામાં આવી રહ્યા છે, મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારો, દરેક જિલ્લાઓની અંદર વાતાવરણ એકાએક પલટાનું અને હવામાનના કારણે ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. હવે આ ચોમાસાની સિઝન મિત્રો 20 તારીખ પછી કેવી રહેશે, 21 જૂનથી લઈ અને ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે એના વિશેની પણ તમને આજના સાંજના હવામાન સમાચારની અંદર આગાહી મળી જશે. અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર 2 થી 3 દિવસ માટેની સિસ્ટમ જે છે એ ગણવામાં આવી રહી છે. 23 જૂનથી લઈને 26 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું જે છે વધુ પડતું વેગ પકડશે તેવી માહિતી મળી રહી છે. પરંતુ હાલ અત્યારે ચોમાસું જે છે જૂન મહિનાના અંતિમ દિવસોમાં ચાલી રહ્યું છે. એટલે જૂન મહિનો પૂર્ણ થાય એટલે ચોમાસાના નવા સમાચાર તમને મળશે. કારણ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સિઝનેબલ માહિતી જે છે એ લગભગ ક્યાંય મળતી છે, પરંતુ હાલ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના ઓફ સિઝનની અંદર વરસાદની આગાહી લોકજાગૃત ચેનલ દ્વારા જ થતી હતી અને હવે પછી ચોમાસું જે બેસવાનું છે, ચોમાસાની શરૂઆત 23 જૂન પછી થવાની છે. અત્યારે સાર્વત્રિક વરસાદ ચાલી રહ્યો છે અને 2 થી 3 દિવસમાં હવામાન વિભાગ દ્વારા એક મોટું એલ્ટિમેટ છે એ જાહેર કરવામાં આવશે. વીજળીના ચમકારા અને ભારે પવન સાથે કાગઝાળ ગરમીમાંથી પણ ઘણા બધા લોકોને રાહત મળી, પરંતુ હજી અલ્ટિમેટ જે છે એ સરકાર દ્વારા જાહેર કરવાનું બાકી છે, એટલે કે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવાનું બાકી છે. જ્યારે ગુજરાત રાજ્યનું અલ્ટિમેટ જાહેર થઈ જશે ત્યારે તમને દર્શાવશું કે અલ્ટિમેટમાં શું આવ્યું છે. કારણ કે અત્યારે ઓખા, ગોવા, દ્વારકા, બંદર અને ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જે ગામડાઓની વચ્ચે છે અથવા ગામડાઓની નજીક છે. ખૂબ જ નજીક સિસ્ટમ પહોંચી તે પહેલાં હવામાન વિભાગ દ્વારા આપણને કહેવામાં આવી રહ્યું હતું કે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ અવારનવાર જોવા મળશે. તો ખરેખર આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે જોઈએ તો ક્લાઇમેટ ચેન્જની અસર છે મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ચોમાસું સક્રિય થાય એ પહેલાં પણ વરસાદની અપડેટ છે એ કાયમી જોવી પડે. ફરી વખત ગુજરાત રાજ્ય ઉપર દ્વારકા લાગુના વિસ્તારથી બેટ દ્વારકા, જામનગર, પોરબંદર અને મોરબી સુધીના જિલ્લાઓની અંદર સતત કન્ટિન્યુઅસલી વરસાદ વરસતો હતો તેમ એમના દ્વારા કહેવામાં નથી આવ્યું આવડા લોકોને કે કાંઈ પણ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે પણ જ્યારે તોગર જામતી હોય ત્યારે વરસાદી એક્ટિવિટીને પણ આપણે છે પાછળ ભૂલી દેવી પડે. કારણ કે અત્યારે અંબાલા પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા વિજ્ઞાન જાથાઓને જે છે અપીલ કરવામાં આવી છે. વિજ્ઞાન જાથા દ્વારા જે સમાચાર આપવામાં આવ્યા છે અંબાલા પટેલ ખોટી આગાહી કરે છે, પરંતુ શું ખરેખર તમને લાગે છે? હા મિત્રો, અત્યારે તમને લાગે છે કે અંબાલા પટેલે શું આગાહી કરી છે? નહીં તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન જણાવો, જેથી કરી અને હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોના મારફતે મળી જાય. કારણ કે અવારનવાર ગુજરાત તરફ અને અરબ સાગર, બંગાળની ખાડી તરફથી વટવાનું ખૂબ જ ઓછું હોય અને દરેક વખતે ગુજરાતની સાથે સાથે હવામાન વિભાગમાં આ જ બંને હોય, જેથી કરીને વરસાદી એક્ટિવિટી છે વધારે પડતી મજબૂત થશે. કારણ કે એક સાથે બે લો પ્રેશર સિસ્ટમ, એક અરબ સાગર, એક બંગાળની ખાડીની અંદર સક્રિય થઈ છે અને જેના લીધે વાતાવરણ છે કંઈક પલટાનું અને હવે પછીનું ગુજરાત રાજ્ય ઉપરનું જે ચોમાસું છે
વધુ પડતું એક્ટિવ થાય પછી પણ વરસાદી એક્ટિવિટીની જે સ્થિતિ છે મજબૂત ગણવામાં આવશે અને ગુજરાત રાજ્ય ઉપર તેનો વરસાદ છે એ પડતો રહેશે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જે માહિતી ટૂંક સમયમાં જોઈ છે અને ટૂંક જ સમયની અંદર સાંભળી છે, આજનો આ વિડીયો માહિતી સારી લાગી તો વિડીયોને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.